सही आसान हुई मंजिल, क्योंकि तू धड़कन मैं जो एक बंद की तार है, सारा शहर आज हो गई अबे रब दी अखियां छोड़ दे अंजू खुशियां तेरी बन जाना आज तू सजना, अखियां छोड़ दे अंजू खुशियां तेरी बन जाना आज तू सजना, खुशियां दे चढ़ेगा आज वेला में, सारे आने नचना सारे आने गाना वे, खुशियां दे चढ़ेगा आज वेला में, सारे आने नचना सारे आने गाना वे। बेबी ने बॉर्नविटा पिवड़ा वो बेबी मूड मानती, बेबी ने बॉर्नविटा पिवड़ा वो बेबी मूड मानती, सामने तो है ना बहुत सा दिल में गुआर प्यार के ओशन में, एक बोट सा मैं दिख गया रे, धक धक करके साउंड जो आया, बक बक करके तुझको बताया, वो जरा घबरा के जरा इतरा के कर प्यार से करता रहा, छेड़खानियां कभी उल्टी तो सीधी, छेड़खानियां करे ऐसी की तैसी, छेड़खानियां कभी उल्टी तो सीधी, छेड़खानियां करे ऐसी की तैसी। A huge round of applause for all the sisters. તો હવે એક મિનિટ સૌથી પહેલા તો બધી સિસ્ટર્સ મારા સાથે સ્ટેજ પર આવવાની છે, ફરીથી કોઈ પણ નીચે ન જવાનું. હા એટલે એક સેકન્ડ, સોંગ કયું હતું? બેબીને બોર્નવિટા પીવડાવો, બરાબર ને? આ બેબીની જગ્યાએ બનીને લઈ આવ્યા હતા.
એટલે ભાઈ બેબી હતું તો યાર બેબી તો લઈ આવતા, એમને શું કહેવા માંગો છો તમે? બેબીની જગ્યાએ કોણ આવવાનું છે? હા બેબી લઈને જાઓ આપણે આપણે એમને બોર્નવિટા પીવડાવી નાખશું, ચાલશે. એ ડેફિનેટલી મૂડમાં આવી જશે. તમને બોર્નવિટા ગમે ને? ગમે કે નહીં ગમે? હા તો પાડ. ઓકે, ફર્સ્ટ ઓફ ઓલ આમાંથી મતલબ કોઈ રિયોલ છે કે બધી જ કઝિન સિસ્ટર્સ છે, શું છે? ઓકે, હા તો સૌથી પહેલા તો આપણે એમને જ ખબર ને આટલું દૂર કેમ જઈએ છીએ, આપણે થોડો સેન્ટર. બધી રિયલ જ છે એકચ્યુઅલીમાં. જે લોકોની કોર્ડિનેશન, જે પ્રેમ છે, તો એવું જ લાગે કે બધી જ રિયલ છે, એટલે મને પૂછવું પડ્યું. અંદર અચ્છા, અંડર વન રૂફ છે. શું વાત છે યાર. તો સૌથી પહેલા તો તમે શું કહેવા માંગો છો અમીને? કાંઈ નહીં, ગુડ વિશેસ, બહુ જ ગુડ વિશેસ, હેલ્ધી વેલ્ધી રહે, એનું બેબી વંડર. શું લાગે છે કે કોણ આવશે, છોકરી કે છોકરો? પણ આવે પણ હેલ્ધી આવે બસ. શું વાત છે, શું વાત છે. અચ્છા, હવે ને આપણે એક ગેમ અહીંયા કરવાના છે એમના માટે, બટ એકચ્યુઅલી આઈ વોન્ટ 4 ગર્લ્સ ફોર ધેટ. તો કોણ આગળ આવે છે? અચ્છા, એવું કે પહેલી 4 જે છે એવી રીતે? ના ના, અચ્છા હા, મેરિડ કોણ છે અહીંયા? મેરિડ 1 2 3. ઓકે, one more. પછી એન્ગેજ. અચ્છા, જેને કરવાનું છે એવી રીતે. એ તમને નથી જવાનું, તમને તો રહેવાનું જ છે ઉપર. પ્લીઝ જોઈન અસ કમ ઓન. એ યાર એક और જોઈન હો જાઓ. અરે ના મેં બોલો. ચલો એ મને એક ગેમ ખેલાય. ચલો આ જાઓ. ઓકે, સો હવે તમને શું કરવાનું છે? Yeah, so I am going to give you these ribbons. पकड़ लो, एक निकालो यार इसमें से. तो खुले ही है. हाँ, yes, just take one. Okay, great. તો હવે તમને શું કરવાનું છે કે તમે લાઈક જે અભિબેન છે, તો ઓફકોર્સ એમની જે વોમની જે સાઇઝ છે, સો યુ હેવ ટુ ટ્રાય ટુ મેજર ધેટ કે એમની સાઇઝ કેટલી થઈ શકે છે. મતલબ હમણાં જે એમની સાઇઝ છે વોમની કેટલી છે, એમનો તમને એક અંદાજો લગાડવાનો છે. સો યુ હેવ ટુ લાઈક ટાઈ અ નોટ ઓવર ધેર વેરેવર યુ ફીલ કે ઓકે એમની સાઇઝ આટલી છે, તો ત્યાં તમને આ શું છે યાર, આને ચીટિંગ કહેવાય. ઓકે, લેટ્સ મેક ઇટ ઇઝી, કારણ કે આઈ ફીલ કે તમે એમને પહેરાવી નહીં શકીએ આપણે એવી રીતે. સો વોટ વી કેન ડુ ઇઝ ओके, सो आई हैव अ पेन एक्चुअली. हम क्या करेंगे ना, मार्क कर देते हैं. दैट विल बी इजी एक्चुअली. हाँ, तो जहाँ पे भी आपको लग रहा है ना कि जितना साइज है वहाँ पे पेन से जो है आप एक मार्क कर दो, तो हमें पता चल जाएगा कि दैट इज अ मार्क. या ओके, डन. ठीक है, वहाँ पे આ બધા એકબીજાના પેટ માપે છે. તમને એકબીજાના પેટ નથી માપવાના, તમને અંદાજો લગાડવાનો છે કે એમની પેટનો સાઈઝ કેટલો છે. અચ્છા, મયંક કુમારને કહીએ કે એમને તો ખબર જ હશે ને હવે. હા, તો એટલે તો કહું છું એમને નહીં રમાડવાનું. અચ્છા, ઓકે. એન્ડ લેટ્સ સી. સો અમીજી તમને અહીંયા આવવું પડશે સ્ટેજ પર, એટલે જોરદાર તાળીઓ થઈ જાય સૌથી પહેલા તો અમી માટે. ઓકે, કીપ યોર લાઈક રોપ્સ ઇન યોર હેન્ડ. તમારે જ માપવાનું છે. હા, ડેફિનેટલી મહેનત તમને જ કરવાની છે. સો લેટ્સ સ્ટાર્ટ વિથ હર. ઓકે, હા, એટલે આમ ડાયરેક્ટલી આમ જ આપણે પહેરાવીને જોઈએ ને, સો દેટ એમને પ્રોબ્લેમ ન થાય. ઓકે, આઈ રિયલી ફીલ કે તમે બહુ આગળ માર્ક કર્યું છે. થોડું નીચે. ના બહુ દૂર. ના, લૂઝ છે, બહુ લૂઝ છે. સો ડેફિનેટલી ફર્સ્ટ રાઉન્ડ ફેલ. લેટ્સ સી કે તમે બરાબર રીતે ગેસ કર્યું છે કે નહીં. વેરી ક્લોઝ. આમાં ફરિયા તો અમે બાબે એ નીચે. વેરી ક્લોઝ. હા, બસ. ઓકે, સો ક્યાં છે? ઓકે, ઓલમોસ્ટ આઈ વુડ સે, પણ આમાં લૂઝ તો છે. બટ સી, અહીંયા ફરો. આ જો
શું કહેવાય આને બરાબર? હા 8મા મહિનાનો અંદાજો લગાવી દીધો. ઓકે ચલો જોઈએ મે બી તમને મળી શકે છે બટ આપણે જોઈએ કે આ બંનેમાંથી કોઈનો એકદમ પરફેક્ટ આવે છે કે નહીં. શું વાત છે, એકદમ પરફેક્ટ આવ્યો છે. નાઇસ. ઓકે ધ લાસ્ટ વન. એ થોડું નીચે. Yes, Ami also right. ઓકે થોડુંક લૂઝ છે બટ આઈ ફીલ કે સૌથી વધારે અગર કોઈનો પરફેક્ટ હતો તો એમનો હતો, એટલે તાળીઓ એમના માટે થવી જોઈએ. શું નામ છે તમારું? હેતવી. હાય તો હેતવી માટે તાળીઓ થઈ જાય. ડેફિનેટલી ગિફ્ટ ગોઝ ટુ હર. સો પ્લીઝ મયંકભાઈ તમે જ આપજો. અચ્છા અમી બેન તમે આપો, તમારી બેનને તમે જ ગિફ્ટ આપો. Hey, let's have a group picture. એક મસ્ત મજાનો પિક્ચર થઈ જાય અહીંયા. All the sisters together અને પછી પ્લીઝ મયંકભાઈ તમે પણ જોડાઈ જજો એમાં. Okay, so what will it be? Heart. That's the heart. ઓકે એના પછી ને હવે મને અહીંયા 4 કપલ્સની રિક્વાયરમેન્ટ છે. તો તમારા ઘરમાં જે કપલ્સ છે એ આગળ આવી શકે છે. આઈ વોન્ટ 4 કપલ્સ. વન આઈ ઓલરેડી હેવ, ધેટ ઇઝ ધ મેઇન કપલ. હા એક કપલ ઉપર ઊભો છે. બીજા 4 કપલ પ્લીઝ આગળ આવી જાઓ. તરતથી આપણે આગળ આવશે કારણ કે આપણા પાસે વધારે તમારા હાથને ઇસ્તેમાલ નથી કરવાનો. તમારા જે વાઈફ છે એ તમને આ જે ફીડર છે એ પકડીને તમને આ જ્યુસ પીવડાવવાના છે. એટલે તમારા જે હાથ છે, આ જે સિપર છે તમારા વાઈફના હાથમાં આપો. ફીડર તમારા વાઈફના હાથમાં આપો. તમારા હાથ નીચે જોવા જોઈએ, તમને ટચ નથી કરવાનો. હમણાં મને જ્યુસ મળ્યો એટલે આપણે જ્યુસથી કામ ચલાવી લઈશું. ઓકે સો સર તમારા વાઈફને આપો ફીડર. ઓકે એમનું ઢક્કણ જે છે એ ઓપન કરી નાખો. ઓપન છે બધાનું. સો જેવી રીતે સ્ટાર્ટ કહું તમને જે વાઈફ છે તમને એ કામ છે કે તમને પકડવાનો છે ફીડર એમના માટે. એન્ડ ઓફકોર્સ હસબન્ડ હેવ ટુ કમ્પ્લીટ ધેટ ડ્રિંક. જે પણ પહેલા કમ્પ્લીટ કરે છે એ વિનર છે આ ગેમનો. સો બધા તૈયાર છે આ ગેમ માટે? યસ ઓર નો? સો 3, 2, 1 લેટ્સ સ્ટાર્ટ. કમ ઓન. आपको पता है सबसे बुरी मम्मी कौन है जिसने सबसे बुरा पिलाया है? वो ये है। हाँ मतलब ऐसे कौन पिलाता है? पूरे कपड़े गंदे कर दिए आपने तो। मैंने ऐसे देखा है कि बच्चे कपड़े गंदे करते हैं, मम्मी क्लीन करती है. यहाँ पे मम्मी ही कपड़े गंदे करवा रही है उनसे. बट यस आई थिंक हमारी जो ये गेम है उसके विनर ये सर जी और मैम है. सर आपका नाम? प्रशांत और पायल. प्रशांत અને પાયલ માટે બહુ જોરદાર તાળીઓ થવી જોઈએ. જે સ્પીડમાં ભાઈ એમને કમ્પ્લીટ કરી છે ને ડ્રીમ કે કોઈ પણ કમ્પ્લીટ નથી કરી શક્યો. સર મને સાચી કહેજો તમને કેટલું એક્સપિરિયન્સ છે? આવા લાઈક કે જેટલી પણ વાઇફ છે બધી જ એકદમ ભાઈ પહેલા તમને જ કમ્પ્લીટ કરવાનું છે, આપણને જ ગેમ જીતવાની છે. આઈ વોઝ લાઈક થોડો તો શ્વાસ લેવા દો એમને, પછી ફરીથી અંદર નાખો.
મને તો કે જલ્દી જલ્દી પીવો નહીં તો પછી શું? સમજી જાજો. તમે ચોખવટ નહીં કરો. ઘરે માર ખાશે, રહેવા દો. ના ના મને જોઈને એવું લાગતું નથી, બહુ જ ડાયા લાગે છે મને બંને. જોડે ખબર પડતી હોય તો ક્યાં તકલીફ હતી. અચ્છા એવું? એક સેકન્ડ સર જે જોશમાં બોલી રહ્યા છે ને એ નથી બોલી રહ્યા, એ એમનું અંદરનું જે દુઃખ છે ને એ બોલી રહ્યું છે. એ પોતાના ઉપર જે હમણાં ગુજરી રહી છે ને એ એક્સપ્લેન કરે છે. ના પણ મને શોઝ કરીને થોડો આવી ગયો છે એક્સપિરિયન્સ, એટલે જ કહી શકું છું. અચ્છા એવું? એમની વાઈફ ક્યાં છે? તો એ પાછળ કે છે ભાઈ, પાછળ છે. ના, મારા original આ જ છે. એટલે કોણ બંનેમાંથી? ઓલા હા હવે આમ ઊભો થવાનું તો મને ખબર પડે. અચ્છા બાકી બધા ત્યાં જ બેઠા રહેજો તમે, જરા મજા લઈ લઈએ ને આપણે સરની. આગળ આવજો જરા, આગળ આવો. હવે આપણે એમને પ્રશ્ન પૂછવાના છીએ. તમારા ફોન વાપરો છો ને એટલો મસ્ત ફોન પકડીને રાખ્યો છે. તમારા ફોનમાં અને તમારા વાઈફમાં ફીડર ઓછું પડવાનું છે, એમના માટે મને પૂરી બોટલ ભરીને લાવવી પડશે. હા તો તમારા ફોનમાં અને તમારા વાઈફમાં શું ફરક છે? લિવિંગ થિંગ નોન લિવિંગ થિંગ, મોબાઈલ, લાઈફ. અમે આખો દિવસ બહાર હોઈએ ને આ કનેક્શન કરવા માટે આ જ છે એની સાથે. પણ અંતર શું છે? એટલે એમાં તમારી વાઈફમાં જેટલી મસ્ત સુંદર છે અને તમારા ફોનમાં શું ફરક? લાગી જાય કેવી સરસ. એ તમે એમને મેન્ટેન રાખો છો કે એમને તમને મેન્ટેન રાખો? આ વાત તો સાચી છે. જો મને લાગે છે કે હું એમના સાથે વધારે જીતવાની નથી, એટલે મોઢું બંધ કરીને ત્યાં જવાનું. બરાબર ને? આપણે જોરદાર તાળીઓ થઈ જાય આ જોડી માટે પણ. મને ઓલા ભાઈનું સાચું તમે બોલવા નહીં દો. અચ્છા સર આજે તો હવે તમે અડધું કલાક અહીંયા બોલીને પછી જ તમને જોવાનું છે નીચે, નહીં તો ભાઈ મને પગાર નહીં મળે મારી. શું આપું જવાબ? તેનો જવાબ આપો. કોણ ફરક છે? ફોન બદલી શકાય છે, વાઈફને બદલી શકાય. તો આ વાતને હું પોઝિટિવ વેમાં લઉં કે નેગેટિવ વેમાં લઉં? આવું છે, હજી આવું બધું પૂછાને તો આનાથી ખરાબ જવાબ આપો. અને એના માટે તો પૂછું છું તો બધાને મજા તો જ આવે ને. એ સર મને કહે છે કે ડિમ્પલબેન આપણે ને બેબી શોવર હોસ્ટ કરવા આવ્યા છે, અહીંયા બધાના રિશ્તા તોડવા માટે નથી આવ્યા. પણ હા એ તો નહીં જ થાય, એ તો 100%. તમે તો કીધું કે મને એક્સપિરિયન્સ નથી તો હું તો કરાવવાની છું ને. હું પોતે જ ફસી ગયા પોતાના વાતમાં. હવે ચોક થાય પણ આનો થાય છે ચોક. આને ગટ્સ કહેવાય. આ વાઈફ પાછળ ઊભી છે ને એમને મોઢા પર ગઈ છે. ઓકે હવે આપણે વધારે મજા ન લઈએ કારણ કે સાચીમાં પછી પ્રોબ્લેમ થઈ જશે. એટલે સૌથી પહેલા તો બધા જ માટે તાળીઓ થઈ જાય. એન્ડ ઓફકોર્સ આપણા ગેમના વિનર છે તો એમને પ્રાઇઝ તો આપવું પડશે, એટલે વી હેવ અ ગિફ્ટ ફોર હિમ. મયંકભાઈ પ્લીઝ તમે જ આપજો એમને ગિફ્ટ. એ તમે ફીડર્સ અહીંયા રાખીને જજો, ઘરે નથી લઈ જવાના. થેન્ક યુ સો મચ એવરીબડી. હવે જે આપણી નેક્સ્ટ ગેમ છે એના માટે મને બે બોયઝ અહીંયા જોઈએ છે. ઓફકોર્સ અગેન મેરિડ ન્યૂ કપલ્સ બસ તમારા પાસે જ રાખેલી છે. તમને એક રબર અહીંયાથી લેવાની છે અને તમારા જે હસબન્ડ છે એમના જે વાળ છે એમાં ચોટીઓ બાંધવાની છે. સો લેટ્સ સી કે હી ઇઝ ગેટિંગ હેપી કે એનો મારા વાળ અચ્છા છે. ના પણ મસ્ત લાગશે સાચીમાં. રેડી? ગેમ તમને ખબર જ છે. સો 3, 2, 1 લેટ્સ સ્ટાર્ટ. આપણે મ્યુઝિક પ્લે કરી નાખશું પાછળ બેકગ્રાઉન્ડમાં.
So let's count किसने जो है यहाँ पे ज्यादा चोटियां बांधी हुई है। सबसे पहले तो यार ये कितने क्यूट लग रहे हैं कि नहीं लग रहे? पहले इनके पिक्चर्स होने चाहिए प्लीज, ऐसे अच्छे अच्छे पिक्चर्स ले लीजिएगा इनके। ना ना जो आप फोटो तुमने कितने मस्त लागशे જ્યારે તમે જોશો ત્યારે। ओके सो नाउ लेट्स काउंट। हाँ पहले यहाँ से शुरुआत करते हैं। 1 2 3 4 5 6 7 8 9 और ये जो आधी खुल गई है उसको मैं 10 काउंट नहीं मैं काउंट कर लेती हूँ। 10 चोटियाँ यार, तालियां तो बजाओ यार, 10 प्यारी सी चोटियाँ बांधी हुई है उन्होंने। एंड लेट्स काउंट 1 2 3 4 5 6 7 8 9 10। ओह माय गॉड, अच्छा क्या बात है यार, यहाँ पे जो है ना 10 नहीं फिर से और एक बार, अभी उनके सर में बाल ही नहीं बच रहे। अच्छा नहीं सुनो चलो आप दोनों ने ना 10 और 10 चोटियां डाली हुई है, ठीक है, तो टाई हो गया है। अब आपको क्या करना है, यही चोटियां इनके बालों से निकालनी है। लेट्स सी कि वो कौन पहले करता है। 3 2 1 लेट्स डू इट। And yeah, okay, done. Here she is done. And anyways, क्योंकि इनकी जो है एक रबर खुल गई थी, तो वैसे भी मैं यहाँ पे थोड़े से पॉइंट ज्यादा देने वाली थी, और ये भी जो है ना जल्दी से इन्होंने खोल दिए। सो जोरदार तालियां हो जाए हमारी इस जोड़ी के लिए। और नाम प्लीज। अमी। अच्छा अम्मी, आपका भी नाम अम्मी, क्या बात है। अम्मी एंड नेमिश, क्या बात है, इतना प्यारा सा नाम है दोनों के। आप दोनों के नाम जिगर एंड मीता, दोनों के लिए प्लीज बहुत जोरदार तालियां हो जाए। एंड आई फील कि दोनों ने ना दोनों ही बार टाई ही हुई है, तो आपको ऐसा नहीं लगता कि दोनों को गिफ्ट जाना चाहिए? यस और नो? यस। अरे सब लोग कितने खुश हो गए कि हाँ भाई दोनों को गिफ्ट मिलना चाहिए। सो ऑफ कोर्स हम जो है यहाँ पे दोनों को गिफ्ट देंगे। नो पार्शियलिटी, सी आई एम बीइंग सो फेयर। जोशु, दिस इज फॉर यू। थैंक यू सो मच। आप तालियां बजा सकते हो, बड़ा अच्छा लगेगा मुझे। एंड दिस इज फॉर यू। थैंक यू। हम कुछ नहीं बोलेंगे, हम ब्लैंक आउट हो जाएंगे। ओके, यू हैव टू बी अप ऑन स्टेज, आपको स्टेज पे ही रहना है, प्लीज स्टेज पे रहिए। एंड नाउ आई वांट कि इन टोटल जितने भी कपल्स हैं यहाँ पे, सभी लोग मुझे यहाँ पे जो है स्टेज पे जुड़ जाएंगे, जितने भी कपल्स हैं। कम ऑन, जल्दी से। पीछे हेतवी आ रही है, हेतवी एंड यू प्लीज जॉइन अस अगेन बिकॉज दिस इज द लास्ट कपल गेम, आखिरी कपल गेम है। ऑफ कोर्स ही इज आल्सो गोइंग टू कम। पार्टनर्स છે હા પોતપોતાની બેક સાથે એકબીજાને સપોર્ટ આપો, બેક ટુ બેક। હા, એકબીજાની પીઠ એકબીજાને બતાવો, બરાબર। ઓકે, સો નાउ व्हाट यू हैव टू डू इज કોઈ પણ એક પર્સન બલૂનને બ્લો કરવાનો છે। એ બલૂનને તમને ગાંઠ બાંધો અને તમારા બેકના વચમાં એક બલૂનને તમને રાખવાનો છે એન્ડ ધેન પુટ પ્રેશર ઓન ઈચ અધર અને એ બલૂનને બર્સ્ટ કરવાનો છે, બરાબર? યસ, બટ ઓન્લી વન પર્સન ઇઝ ગોઈંગ ટુ બ્લો ધ બલૂન। હમણાં જે આ ચીટિંગ ચાલી રહી છે ને બલૂન બ્લો કરવાની, हाँ ओके, हमारा ब्लो नहीं करवानो। हेलो, बताओ तुम्हारा बलून बताओ मने। हाँ ओके, रेडी रेडी। ए बच्चों रुको रुको, आपको भी बलून मिल रहा है, रुको। 3 2 1 and blow the balloons, come on, only one person is going to blow the balloon। चीटिंग होती है, हाँ चीटिंग होती है। come on, in between your backs, in બમના વચમાં ન રાખવાનો, બેકના વચમાં રાખવાનો છે। આમ હાથથી નહીં ચાલે, ફૂટ પ્રેશર, તમારા બંનેના હાથ આગળ હોવા જોઈએ।
કરવું પડશે અને બર્સ્ટ કરવાનું છે બલૂન. रुको रुको उनको बर्स्ट करने दो. अच्छा हो गया, इतना जल्दी हो गया. बच्चों ने ये सब किया होगा. हाँ तुमने ब्लो करवाना છે બલૂન ને પ્લીઝ. કમ ઓન તમારા માટે આ સ્પેશિયલ એક્ઝામ. થોડું બરાબરથી ફૂલાવજો. I think even this couple is remaining, તો તમને પણ હવે સેન્ટરમાં જવું પડશે પ્લીઝ. હા ચલો, show your bags. Okay, in between and see ये होता है in general इतना टाइम लगता है अगर आप चीटिंग नहीं करते हो तो. और सबने चीटिंग की है यहाँ पे. हाथ से नहीं, क्या भाई, मतलब मैं देख रही हूँ and she is like okay I'm going to burn this. एक दूसरे को पकड़ो. हाँ. अरे यार क्या बात है. फाइनली वो भी मुझे ऐसा क्यों लग रहा है कि चीटिंग करके फोड़ा है ना. हाँ बट यस एक बार બધા માટે જોરદાર તાળીઓ થઈ જાય ચીટિંગ કરવા માટે સ્પેસિફિકલી. એન્ડ ઓફ કોર્સ નાઉ સિન્સ એવરીબડી ઇઝ ઓન સ્ટેજ તો એક રોમેન્ટિક પરફોર્મન્સ તો થવું જ જોઈએ. એન્ડ ફોર દેટ ઓફ કોર્સ મયંકભાઈ અમે બેન તમારાથી પણ રિક્વેસ્ટ કરવાની છું કે પ્લીઝ અમારા સાથે સ્ટેજ પર જોડાઈ જજો અને એક ધીમો ડાન્સ તમને કરવાનો છે એકદમ કેરફુલ થઈને, કોઈ પ્રોબ્લેમ નથી. પ્લીઝ મયંકભાઈ અને અમીબેન માટે જોરદાર તાળીઓ થવી જોઈએ અહીંયા. ओके बच्चों बलून्स वहाँ पे ले लो, जितने बलून्स चाहिए अभी आपको. ये सबको पास करो, सबको एक बलून पास करो उसमें से. ओके प्लीज इन सेंटर, इधर आ जाओ, सेंटर में ही रहो आप दोनों. ओके सो लेट्स हैव अ रोमांटिक म्यूजिक फॉर ऑल ऑफ दिस ब्यूटीफुल कपल. अच्छा એવું બધા એમને જ કોપી કરવાના છે એવું કઈ છે? બટ આઈ એમ શ્યોર બધા જ બહુ એક્સપિરિયન્સ છે. ઓકે કમ ઓન, હોલ્ડ हैंड्स ऑफ योर पार्टनर. अभी ये भी बताना पड़ेगा यार. चलो क्या बात है. एवरीबॉडी प्लीज अपने अपने गिफ्ट्स जो है वो यहाँ से लेके जाइएगा. और ऑफ कोर्स नाउ इट्स टाइम फॉर केक कटिंग, क्योंकि कुछ मीठा तो बनता है.
Congratulations and celebrations when I tell everyone that you're in love with me. Congratulations and jubilations. I want the world to know I'm happy as can be. Who would believe that I could be happy and contented? I used to think that happiness hadn't been invented, but that was in the bad old days before I met you. When I let you walk into my heart. Congratulations and celebrations when I tell everyone that you love with me. Congratulations and jubilations. I want the world to know I'm happy as can be. I was afraid that maybe you thought you were above me, that I was only fooling myself to think you'd love me. But then tonight you said you couldn't live without me, that round about me you wanted to stay. Congratulations and celebrations when I tell everyone that you're in love with me. Congratulations and jubilations. I want the world to know I'm happy.